નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝની અંદર ફરીવાર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે જે પર્સનાલિટી સાથે આપણે મુલાકાત કરવાના છે, માય ડિયર ફ્રેન્ડ્સ, આજે તમને જે નોલેજ મળવાનું છે, તમારા મનની અંદર મૂંઝવતા બધા જ પ્રશ્નોનું સમાધાન તમને ચોક્કસથી પ્રાપ્ત થશે. કેમ કે જે વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરીએ છીએ, નન અધર ધેન પાર્થભાઈ મારું. રિસેન્ટલી હમણાં જે પીઆઈનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, એમાં ઓલ ઓવર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક જેમણે હાસિલ કર્યો છે. ફક્ત પીઆઈની અંદર જ નહીં, એસટીઆઈમાં પણ જેમણે ખૂબ સારો રેન્ક પ્રાપ્ત કર્યો છે. જીપીએસસીની અંદર પણ ખૂબ સારા રેન્કની સાથે એમણે જીપીએસસી પણ ક્રેક કરી અને ટીડીઓ તરીકે એમાં પણ સફળતા પ્રાપ્ત કરેલી છે. અને રિસેન્ટલી હમણાં જે જીપીએસસી મેન્સનું રિઝલ્ટ ડિક્લેર થયું એમાં પણ સફળતા પ્રાપ્ત કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં આજે આપણે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ. 2 ડિસેમ્બરના રોજ, 7 ડિસેમ્બરના રોજ જેમનું ઇન્ટરવ્યુ પણ થવાનું છે જીપીએસસી 1-2 ને લઈને. તો આવી વિશેષ પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરવાની છે. તો આવો વિશેષ સમય ન લેતા મુલાકાત કરીએ પાર્થભાઈ મારું સાથે. પાર્થભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. અને સૌપ્રથમ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમને સાંભળવા માટે આતુર છે સાહેબ. જ્યારથી આપનો પીઆઈની અંદર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત થયો છે, પીઆઈની સ્ટ્રેટેજી તો ઠીક છે, પણ ખાસ કરીને તમે આ જે એક્ઝામ્સની અંદર સફળતા પ્રાપ્ત કરી છે, એસટીઆઈ હોય, જીપીએસસી હોય, પીઆઈની જે વાત આપણે કરીએ છીએ, આ બધી જ પરીક્ષાની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરી છે. તો એકવાર ટૂંકમાં આપનો સાહેબ પરિચય વિદ્યાર્થી મિત્રોની સાથે આપ શેર કરો તો આપ શું કહેશો? જી સર, મેં જ્યારે સિવિલ એન્જિનિયરિંગ સાથે 2017માં મારું ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ મેં ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ પાસ કરેલી છે. ત્યારબાદ તબક્કાવાર ડીવાયએસઓ પાસ કરેલી છે. ત્યારબાદ મને ટીડીઓ તરીકે સિલેક્શન મળેલું છે અને હાલ પીઆઈ તરીકે નિમણૂક મળેલી છે સર. રાઈટ, વન્ડરફુલ વન્ડરફુલ સાહેબ. અને ખાસ કરીને આમ તો તમે સિવિલ એન્જિનિયર છો સાહેબ, એટલે વિશેષ તમારી સાથે ચર્ચા કરવાનો આનંદ થશે, કેમ કે 2 સિવિલ એન્જિનિયરો ભેગા થાય તો, અને આમ પણ એન્જિનિયર સાથે ચર્ચા કરવાનો વિશેષ આનંદ આવતો હોય છે. ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્રેક કરવી છે અથવા તમારે આ દિશામાં જ ગવર્મેન્ટ ઓફિસર જ બનવું છે, એવું પાર્થભાઈ તમારું સ્વપ્ન ક્યારથી બન્યું? જી સર, નાનો હતો ત્યારથી જ ફેમિલીમાં હું જોતો કે પોલીસ બેકગ્રાઉન્ડ થોડુંક છે અને ત્યારથી જ મને થોડો પોલીસ પ્રત્યે ક્રેઝ હતો કે ભાઈ કંઈક બનવું છે, કે ભાઈ પોલીસ બનવું છે એવી ઈચ્છા પહેલેથી હતી. ત્યારબાદ ધીમે ધીમે ગ્રેજ્યુએશન કરેલું ત્યારથી ખ્યાલ આવ્યો કે જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામ્સ હોય છે અને ધીમે ધીમે બધાની સલાહ લઈ અને ગાઈડન્સના આધારે હું એમાં આગળ વધતો ગયો સર, અને મને સફળતા મળેલી છે. રાઈટ, એટલે સ્વપ્નના બીજ ક્યાંક એ આજુબાજુનું જે વાતાવરણ છે, એટમોસ્ફિયર છે, એમાંથી જ ક્યાંક એ સ્વપ્નના બીજ રોપાયા. અને એટલા જ માટે સાહેબે જીપીએસસીની અંદર પણ ડીવાયએસપીને જ ક્યાંક પ્રેફરન્સ આપેલો અને અત્યારે પીઆઈની અંદર ફર્સ્ટ રેન્ક જેમણે પ્રાપ્ત કર્યો છે. એટલે ખાખી વર્દીના જ આપ સાહેબ ચાહક છો એવું ક્યાંક અહીંયા ચોક્કસ વિદ્યાર્થી મિત્રોને પણ દેખાય આવે છે. અને તમારી જેમ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાહેબ ખાખી વર્દીને લઈને ડ્રીમ સેવી રહ્યા છે. અત્યારે કોન્સ્ટેબલમાં, પીએસઆઈમાં પણ જે હવે રનિંગ સ્ટાર્ટ થવાની છે, એમાં પણ આપની જેમ પીઆઈ તરીકે પણ, અને આપની જ જેમ ડીવાયએસપી બનીને, અથવા તો આપની જ જેમ ક્યાંક હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. તો આવા તમામ વિદ્યાર્થી મિત્રો જે ખાસ કરીને જેમનું ડ્રીમ ખાખી વર્દી જ છે, એવા વિદ્યાર્થી માટે આપનું શું સજેશન છે સર? સજેશનમાં એક કે જ્યારે ગોલ તમે રાખેલો હશે તો એ ગોલ કહેવાય ને કે મૂવીમાં કીધેલું છે કે પેલા ગોલ એક સેટ કરો, પછી તમને સિચ્યુએશન એવી બની જશે કે ગોલ તરફ તમને આપમેળે લઈ જશે. હું મારું જ એક્ઝામ્પલ આપું તો પીઆઈની રનિંગ મેં માત્ર 15 જ દિવસની પ્રેક્ટિસ કરેલી હતી અને 15 દિવસની પ્રેક્ટિસમાં મેં જે મારે કેટલા 23.5 મિનિટમાં 5 કિલોમીટર કમ્પ્લીટ થયું હતું. એટલે જે રીતે તમે ગોલ સેટ કરો એટલે તમે સિચ્યુએશન એવી બની જશે સર કે તમે ગોલની નજીક આપમેળે જતા રહેશો. રાઈટ. અને ખાસ કરીને પાર્થભાઈ, પીઆઈની અંદર જ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરવો જ છે એવો તમે ક્યારે ગોલ બનાવેલો ખરા? અથવા તો પીઆઈમાં ફર્સ્ટ રેન્ક લાવવો છે, આવું સ્વપ્ન સેવેલું ખરા? ફર્સ્ટ રેન્ક નહીં, પણ મેં જ્યારે મેન્સ આપેલી હતી ત્યારે હું બધાને કહેતો કે હું ટોપ 5 માં આવીશ એમ. ફર્સ્ટ રાઈટ. રેન્ક આવશે એવું મને નહોતું, પણ ટોપ 5 ની આશા હતી સર. વન્ડરફુલ, ગ્રેટ ગ્રેટ સાહેબ. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ જાણવા માટે પણ પાર્થભાઈ આતુર છે, કેમ કે તમે એસટીઆઈમાં, જીપીએસસીમાં અને પીઆઈ જીપીએસસીની અંદર પણ આપણે સફળતા પ્રાપ્ત કરી છે. તો ખાસ કરીને તમારા બુક સોર્સ સબ્જેક્ટને લઈને કયા કયા હતા? બુક સોર્સમાં મોટાભાગે એવું છે કે એમાં સબ્જેક્ટ વાઇઝ આપણે જોઈએ તો અત્યારે હવે ઘણા લોકો યુપીએસસી ને જ ફોલો કરે છે કે જે યુપીએસસી નું મટીરિયલ હોય છે તેને વાંચીને. એમાં બુક વાઇઝ સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો પોલિટી છે, એમાં જે અત્યારે યુવાની બુક સારી આવે છે. ત્યારબાદ જો ઇંગ્લિશમાં જોઈએ તો લક્ષ્મીકાંત સારી છે. ત્યારબાદ હિસ્ટ્રી છે, તો હિસ્ટ્રીમાં અત્યારે ગુજરાતના બધા પબ્લિકેશન પણ સારા છે. અને જે સ્પેક્ટ્રમ છે મોડર્ન હિસ્ટ્રી માટે, તો એ બુક સારી કહી શકાય છે. જીઓગ્રાફી છે, તો જીઓગ્રાફીમાં માજીદ હુસેન સર છે,
તેનું મટીરિયલ બહુ સારું છે સર. એમાં ઇન્ડિયન જીઓગ્રાફી કવર થાય છે પ્લસ ફિઝિકલ જીઓગ્રાફી. ત્યારબાદ એન્વાયરમેન્ટ છે તો તેમાં શંકર આઈએસ છે. સાયન્સ એન્ડ ટેકમાં તો કોઈ બી એનસીઆરટી છે, જીસીઆરટી છે, કોઈ બી સોર્સ ફોલો કરી શકાય છે. અને કરંટ અફેર મોસ્ટલી એક વિઝન આઈએસ છે એનું લઈ શકાય, અને ગુજરાતી છે જેમાં લિબર્ટી, વર્લ્ડિંગ બોક્સ, યુવા, એમાંથી તમે કોઈ પણ પ્રિફર કરી શકો છો. રાઈટ. અને ઘણી વખત વિદ્યાર્થીઓ આ ઇન્ટરવ્યૂ જોયા પછી આમાં એવા પણ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય સાહેબ જે અત્યારે કોલેજની અંદર કોઈ એન્જિનિયરિંગ અથવા તો કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડથી કે સાયન્સ બાયોલોજી બેકગ્રાઉન્ડથી અલગ અલગ ગ્રેજ્યુએશન કોર્સ કરતા હોય, અને એ વિદ્યાર્થી જીપીએસસીની તૈયારી કરવી કે નહીં એવા અત્યારે પ્રશ્નમાં હોય, અને આ ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્રેક કરવા માટે તૈયારીની હજી પાપા પગલી કરવાના વિચારમાં હોય, આવા વિદ્યાર્થીઓ માટે આપનું શું સુઝાવ છે? પહેલા તો એક રીડિંગ હેબિટ જરૂરી છે એ કોઈ બી એક્ઝામ ક્રેક કરવા માટે, કે ભાઈ તમારું સતત વાંચન હોવું, દરેક જગ્યાએથી તમારે સોર્સ મેળવવો. એટલે સ્ટાર્ટિંગ હોય ત્યારે તમે ન્યૂઝપેપર વાંચી શકો, વધારે સમય લઈને, કે ભાઈ કલાક 2 કલાક ન્યૂઝપેપર વાંચો, થોડું એના વિશે સમજો. કારણ કે શરૂઆતના તબક્કામાં અમુક ટર્મ્સ હોય છે શેર બજારથી માંડી, અને બધા ટર્મ્સ નવા હોય છે, તો એ શીખવા જાણવાની ટ્રાય કરીએ. તો ન્યૂઝપેપર છે, પછી અત્યારે તો ઓનલાઈન બી એટલા યુટ્યુબ પર એટલા વિડીયો અવેલેબલ છે બધા સબ્જેક્ટના, કે ઘરે બેઠા તૈયારી કરી શકાય. તો તેના પસંદગીના વિષયના જે વિડીયો છે ઓનલાઈન જોઈને પ્રિપેરેશન કરી શકાય છે. પરંતુ ઘણી વખત ટોપર્સ વિદ્યાર્થી મિત્રો દ્વારા પણ, સક્સેસફુલ એસ્પિરન્ટ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ ઓફિસર માટે તમારે ક્વોલિટીને ડેવલપ કરવી પડે છે. તૈયારી તો ઠીક છે, થવાની છે, ઓફિસર બનતા પહેલા તમારે ક્યાંક ઓફિસર બનવું પડે છે. તો એવી કઈ કઈ ક્વોલિટીની રિક્વાયર પડે છે, અથવા તો કઈ કઈ ક્વોલિટી આપણે ડેવલપ કરવી જોઈએ? ઓફિસરમાં જે ક્વોલિટી હોય એ તમે અત્યારથી, મતલબ કે ત્યારે પ્રિપેરેશન કરો ત્યારે જ તમને ખ્યાલ આવી જશે કે ઓફિસર હોય એ હાર્ડ વર્કિંગ હોવો જોઈએ. કે ભાઈ એને જે ટાર્ગેટ આપેલો છે એ ટાર્ગેટ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી કામ કરતો રહેવો જોઈએ. તો એક સ્ટુડન્ટે અત્યારથી એવું ટાઈમ ટેબલ બનાવવું કે ભાઈ મેં જે ટાઈમ ટેબલ સેટ કર્યું એ ટાઈમ ટેબલ ફોલો ન થાય ત્યાં સુધી હું, મતલબ કે મહેનત કર્યા કરીશ. તો એ એક ક્વોલિટી છે. પછી ડિસિપ્લિન છે, ટાઈમ મેનેજમેન્ટ છે, અને બારીકાઈથી કોઈ વસ્તુનું એનાલિસિસ કરવું. ઘણા સબ્જેક્ટ એવા હોય છે કે લોકો ઘણો ટાઈમ મહેનત કરે છે છતાં પણ એક્ઝામ ક્રેક નથી થતી. તો જે તમે આગળની એક્ઝામમાં જે ભૂલ કરેલી છે એ પછીની એક્ઝામમાં એ ભૂલ ન થાય એનું ધ્યાન રાખશો તો ચોક્કસ સફળતા મળશે. રાઈટ. સાહેબ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જીપીએસસીની ખાસ કરીને તૈયારી કરતા હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય, પછી બેન્કિંગ સેક્ટર પણ હોય, રેલવે સેક્ટર પણ હોય, અહીંયા વિદ્યાર્થીને ફેલ થવાનો ડર પાસ થવાના કોન્ફિડન્સ કરતાં એવરેજ વધારે છે. કે હું પાસ નહીં થઈ શકું તો, મારાથી સફળ નહીં થવાય તો, સમય વ્યર્થ જશે તો, આવા તો રૂપી પ્રશ્નો ઘણા સતાવતા હોય છે. તમને પણ ક્યારેક તૈયારીના ભાગરૂપે આવું થયું હોય તો આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? મેં જ્યારે જે પહેલી જીપીએસસી ક્લાસ 1-2 આપેલી ત્યારે મેં પ્રી અને મેઇન્સ બંને ક્લિયર કરેલી, અને ઇન્ટરવ્યુ પણ આપેલું, અને મારું જે ફાઇનલ સિલેક્શન છે 4 માર્કથી નતું થયું. તો ત્યારે મને બી ઘણું થયું હતું કે ભાઈ હું જે મારો ગોલ લઈને બેઠો હતો કે ભાઈ હું એક્ઝામ ક્રેક કરીશ, ઓફિસર બનીશ, અને નતું બનાવ્યું. તો થોડોક ટાઈમ બહુ અઘરું લાગે કે ભાઈ આપણે ઓફિસર થવાના હતા ને માત્ર 4 માર્કથી ન બન્યું. પણ ઈ સિચ્યુએશનમાં મેં પછી મારા જે જૂના પેપર મગાવેલા હતા એ પેપરનું મેં એનાલિસિસ કર્યું કે આ પેપરમાં મેં ક્યાં ક્યાં ભૂલ કરેલી છે. કે ભાઈ મારી ઇંગ્લિશ ગ્રામરમાં એટલી ભૂલ છે, ગુજરાતી ગ્રામરમાં ભૂલ છે, લેંગ્વેજમાં આ પેપરમાં મારે માર્ક નથી આવ્યા. તો જ્યારે મેં એસટીઆઈ ના પેપરમાં આવ્યો ત્યારે ભૂલ ઉપર મેં વર્ક કરી અને એને જ મારો સ્ટ્રોંગ પોઈન્ટ બનાવી લીધો. એને કારણે મને પછીની દરેક એક્ઝામમાં સફળતા મળેલી છે. અને પછીથી જે એક્ઝામમાં કોન્ફિડન્સ ફેલ થવા કરતા તમને પાસ થવાનો વધારે હશે. પીઆઈમાં મને એવું નતું કે હું ફેલ થઈશ, પણ મને એવો કોન્ફિડન્સ હતો કે હું 1 થી 5માં તો આવી શકે. રાઈટ. અને ખાસ કરીને જે તમે ફર્સ્ટ જીપીએસસીમાં જે તમે કીધું સાહેબ કે 4 માર્ક્સ માટે હું રહી ગયો, તો એમાં જ્યારે તમે ઓબ્ઝર્વેશન કર્યું અથવા એનાલિસિસ કર્યું તો તમને કઈ એવી મેજર મિસ્ટેક તમારી ખુદની દેખાય કે જેના કારણે એ ફર્સ્ટ જીપીએસસીમાં આપ સફળતા ન પ્રાપ્ત કરી શક્યા? ફર્સ્ટ જીપીએસસી હતી ત્યારે મેં લેંગ્વેજ ઉપર ઓછું ફોકસ કરેલું હતું. જે જીપીએસસીમાં કુલ જે 6 પેપર્સ હોય છે તેમાં પહેલા 2 લેંગ્વેજના હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ. તો એમાં મેં લેંગ્વેજ ઉપર બહુ ધ્યાન નતું આપેલું, અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર ઉપર મેં જરા પણ ધ્યાન નતું આપેલું. તો એ જે 20 માર્કના ગ્રામર પૂછાય છે તેમાંથી મારે
5 અને 4 એવી રીતે માર્ક હતા. ત્યારે મને ભૂલ સમજાણી કે જો આ બંનેમાં 10-10 માર્ક હોત તો અત્યારે મને કોઈ પોસ્ટ મળી ગઈ હોત. એટલે મેં ત્યારબાદ જે મારી પ્રિપેરેશન જ એ રીતે છે કે ભાઈ જીપીએસસીમાં હરેક ટોપિકને ઇક્વલી મહત્વ આપી અને એના ઉપર મેં વર્ક કરેલું. રાઈટ. ખૂબ સરસ મજાની વાત સાહેબ આપ શેર કરી રહ્યા છો. અને વ્યક્તિને જેટલી સફળતામાંથી શીખવા નથી મળતું એથી વિશેષ ક્યાંક નિષ્ફળતામાંથી શીખવા મળતું હોય છે. અને ફ્રેન્ડ્સ, પાર્થભાઈએ જ્યારે આ ડેપ્થલી એનાલિસિસ કર્યું એટલા માટે જ તે એક નાની એવી નિષ્ફળતા, નજીકના માર્જિનથી જ્યારે નિષ્ફળતા મળી, એ નિષ્ફળતાના એનાલિસિસ એના બોધપાઠ પરથી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કર્યું, એ પછીની કોઈ જ પરીક્ષામાં નિષ્ફળતા પાર્થભાઈને પ્રાપ્ત નથી થઈ. પછી એ ફરીવાર જીપીએસસી હોય, એસટીઆઈ હોય કે અત્યારે પીઆઈની એક્ઝામ્સ હોય કે રિસેન્ટલી હવે જેમનું ઇન્ટરવ્યૂ પાછું ફરીવાર જીપીએસસીનું આપવા જવાના છે, તો તમે પણ તમારી ભૂલને સુધારી શકો, તમે પણ તમારી ભૂલમાંથી શીખી અને નવી સફળતાની કેડી કંડારી શકો, એ વાત ક્યાંક અહીંયા પાર્થભાઈના આ પ્રેરણાદાયી શબ્દો પરથી ચોક્કસ સાબિત થાય છે. પાર્થભાઈ, પીઆઈની અંદર આપણે જે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જે વિદ્યાર્થી મિત્રો અત્યારે પીઆઈની પ્રિપરેશન કરે છે, પીઆઈની પેટર્ન ક્યાંક જીપીએસસી કરતાં થોડી એક લેન્ધી પ્રોસેસ અને થોડી એક અલગ વચ્ચે ફિઝિકલ ટેસ્ટ ને બધું જ આવતું હોય છે. તો ખાસ કરીને પીઆઈની સ્ટ્રેટેજી અને ટિપ્સ વિશે આપ વાત કરો તો શું કહેશો? પીઆઈમાં એવું છે કે મોસ્ટ ઓફ સિલેબસ ને બધું જીપીએસસી ને સેમ જ છે. ક્લાસ 1, 2 અને પીઆઈ એમાં સિલેબસમાં બહુ ફરક પડતો નથી. પરંતુ એક્ઝામ પેટર્નમાં ફરક છે કે જે પ્રિલિમ્સ ક્લાસ 1, 2 માં 2 પેપર 200-200 માર્કના હોય છે, તેની જગ્યાએ પીઆઈમાં એક જ પેપર અને 300 માર્ક્સનું હોય છે. તો જ્યારે તમે પ્રિલિમ્સ આપો છો તો તમારી પાસે જે કલાક હોય એના હિસાબે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરી અને એમસીક્યુ જ્યારે તમે કરતા હો તો ત્યારે ક્લાસ 1, 2 કરતા આમાં પીઆઈમાં થોડી વધારે ઝડપ રાખવી પડે છે. એ પ્રિલિમ્સની સ્ટ્રેટેજી છે. ત્યારબાદ સર મેઇન્સમાં ક્લાસ 1, 2 માં ટોટલ 6 પેપર હોય છે અને એની સામે પીઆઈમાં 4 પેપર હોય છે. પણ પીઆઈમાં જે એક પેપર હોય છે એમાં 20 ક્વેશ્ચન હોય છે, તેની સામે ક્લાસ 1, 2 માં 15 ક્વેશ્ચન હોય છે. એટલે જે તમે 3 કલાકમાં ક્લાસ 1, 2 માં 15 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો છો, એ જ 3 કલાકમાં પીઆઈમાં 20 ક્વેશ્ચન કરવાના હોય છે. એટલે હરેક ક્વેશ્ચનમાં તમારે જે ક્લાસ 1, 2 માં સમય લ્યો છો એના કરતા ઓછા સમયમાં અને એટલા જ ઇફેક્ટિવ આન્સર લખવાના હોય છે. એટલે પીઆઈ મેઇન્સ આપતા પહેલા મેક્સિમમ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડે છે. પ્લસ પીએમ એક એડિશનલ છે કે ફિઝિકલ ટેસ્ટ, કે 5 કિલોમીટર તમારે 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. તો જ્યારે પ્રિલિમ્સ પૂરી થાય અને તમને એવું લાગે કે તમે એવરેજ કટ ઓફની નજીક રહેશો તો ત્યારથી જ ફિઝિકલ માટે રનિંગ ચાલુ કરી દેવું જોઈએ. કે જો તમને રનિંગ માટે 1 મહિનાનો સમય મળે તો પીઆઈમાં ખાલી કોઈ માર્કિંગનું છે નહીં. 5 કિલોમીટર અને 25 મિનિટ છે એટલે એ તો 1 મહિનો પ્રેક્ટિસ કરી એટલે આરામથી પૂર્ણ થઈ જાય છે. અને સર ઇન્ટરવ્યુ પેટર્ન છે ક્લાસ 1, 2 ને સેમ જ છે કે ઇન્ટરવ્યુ માટે જે તમે બેઝિક પ્રિપેરેશન કરો છો એ પીઆઈમાં પણ એ જ સ્ટ્રેટેજી રહે છે. રાઈટ છે. અને ખાસ કરીને પાર્થભાઈ, તમારી જેમ અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પણ ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યા છે અને ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે. તમને એ આમ જોવા જઈએ તો જીપીએસસીના ઇન્ટરવ્યૂનો બહોળો અનુભવ છે. પીઆઈના ઇન્ટરવ્યૂની આપણે વાત કરીએ કે જે તમે ટીડીઓ તરીકે પસંદગી પામ્યા છો, એ ઇન્ટરવ્યૂની પણ વાત કરીએ તો આ બંને ઇન્ટરવ્યૂના અનુભવના આધારે તમે વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂને લઈને માર્ગદર્શન આપવું હોય તો આપ શું આપશો? ઇન્ટરવ્યુ હોય છે તમારું, જ્યારે તમે બાળપણથી લઈને અત્યાર સુધીની તમારી જે તૈયારી હોય છે એ ઇન્ટરવ્યુમાં પ્રગટ થાય છે. ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કોઈ મહિના 2 મહિનામાં થતી નથી. એટલે જેટલા નેચરલ રહીને આપણે ઇન્ટરવ્યુ આપીએ છીએ એટલા માર્ક વધારે મળે છે. કે ભાઈ તમારે કોઈ અત્યારની ઇન્ટરવ્યુની પેટર્ન છે કે પહેલા તમારું જે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે એના ઉપર પૂછે છે, ત્યારબાદ હાલ કોઈ તમે જોબ કરતા હો અથવા તો કોઈ એક્સપિરિયન્સ હો તો એના આધાર ઉપર ક્વેશ્ચન પૂછે છે અને હોબીને લઈને 4-5 ક્વેશ્ચન આવે છે. તો ઘણા વિદ્યાર્થી એવું કરે છે કે હોબી હોતો નથી પણ 1 મહિનામાં હોબી ઉભો કરે છે. મને રીડિંગનો હોબી છે કે કોઈ બી, તો હવે એ પેનલમાં હોય છે, તમે એન્ટર થાવ છો ત્યારથી તમને 90% તો ઓળખી ગયા હોય છે. 10% જ એને પૂછીને તમારી પાસેથી લેવાનું હોય છે. હવે એમાં જો તમે ખોટું બોલશો તો ઇન્ટરવ્યુમાં માર્ક નહીં મળે. એટલે જેટલા નેચરલ રહી અને ઇન્ટરવ્યુ આપીએ એટલા માર્ક વધારે મળશે. રાઈટ. તમને સાહેબ પીઆઈની અંદર ઇન્ટરવ્યુમાં પૂછાયેલા 1-2 પ્રશ્નો જો આપ વિદ્યાર્થીની સાથે શેર કરી શકો તો વિદ્યાર્થીને વિશેષ આઈડિયા આવશે. સર મને એક જે અમે મેન્સ જુલાઈમાં ક્લાસ 1, 2 ની લખેલી છે તેમાં એક ફોટો આપેલો હતો. લેંગ્વેજના પેપરમાં જ હતો કે એમાં સ્ત્રીઓ હોય છે 5-6, તેના માથા પર એક કેન જેવું હોય છે અને આખા ટ્રેડિશનલ કપડામાં હોય છે અને એ ફોટાનું વર્ણન કરી અને ગુજરાતીના પેપરમાં લખવાનું હતું, લેંગ્વેજના પેપરમાં. તો મારે દાસા સરનું જ બોર્ડ હતું. તો સરે મને પૂછેલું હતું કે તમે મેન્સ લખેલી છે
તો એ પિક્ચર પરથી તમે કયા શબ્દો 5 શબ્દો મને આપો કે એ પિક્ચર પરથી તમે કયા શબ્દો કહી શકો. એટલે ત્યારે તો એમાંથી આપણે કહી શકીએ કે ભાઈ માથા પર જે કેન હતા તો સરે મને પૂછ્યું હતું કે એમાં પાણી હશે કે દૂધ હશે. એટલે હવે બે પોસિબિલિટી હોઈ શકે, કારણ કે કેનમાં તો આપણે તો જોઈ શકતા નથી પાણી છે કે દૂધ છે. એટલે ત્યારે મેં આન્સર આપ્યો હતો કે સર હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એમાં દૂધ હોવું જોઈએ, કારણ કે પાણી માટે તો ગાગર ને બેડા ને એવું હોય છે. ત્યારબાદ મને કે 5 શબ્દો તમે આપો એ પિક્ચર ઉપરથી, તો એમાં વુમન એમ્પાવરમેન્ટ છે, પછી સહકારી મોડલ છે, પછી ગામડાને આત્મનિર્ભર બનાવવાનું છે, પછી આપણી સંસ્કૃતિનું હજી જતન થઈ રહ્યું છે, એવા બધા શબ્દો મેં કીધેલા. તો ત્યારે એક જે બોર્ડ મેમ્બર હતા એને મને કાઉન્ટર ક્વેશ્ચન કર્યો કે ભાઈ વુમન છે એ એટલું કામ કરે છે તો પુરુષો શું કરે છે, એ પિક્ચર ઉપરથી જ એને ક્વેશ્ચન કરેલો હતો. એટલે મેં એને આન્સર આપેલો હતો કે સર પુરુષો છે એ ખેતીના છે કે ભાઈ ખેતર સમા કરવા, હળ હાંકવું, દવા બિયારણ એ બધું લેવા જવું એવા કામ કરે છે, અને સ્ત્રીઓ છે એ પશુપાલન સાથે સંકળાયેલી છે. તો મને કે આ વસ્તુ છે વુમન એમ્પાવરમેન્ટ છે કે વુમન ડિપ્રેશન છે, કે તમે સોરી વુમન સપ્રેશન છે. એટલે મેં કીધું કે સર જો આપણે કહી શકીએ કે વુમન બિચારી છે અને વુમન એટલું કામ ન કરી શકે, એનો મતલબ જ એવો છે કે આપણે વુમનને આપણી સમકક્ષ નથી સમજતા. આ તો આપણા માટે એક પ્રાઉડ મુમેન્ટ છે કે વુમન પણ માથા ઉપર એટલું વજન ઉપાડી શકે છે. એટલે આ પિક્ચર ઉપરથી જ સીધું વુમન એમ્પાવરમેન્ટ દેખાય છે. એટલે આ મારો એક ક્વેશ્ચન હતો અને આના ઉપર થોડીક લાંબી ડિસ્કશન ચાલેલી હતી ઇન્ટરવ્યુ. રાઈટ. એટલે તમે જે વિચારો છો એ વિચારોને જો સારી રીતે વ્યક્ત કરી શકો તો નેચરલ જો તમે રહો તો ઇન્ટરવ્યુમાં માર્ક્સ આવવાના ચાન્સીસ વધતા હોય છે. આ પાર્થભાઈએ જે 2 ઇન્ટરવ્યુમાં સફળતા મેળવી છે એના આધારે ક્યાંક તમારી સમક્ષ વાત કરી છે. પાર્થભાઈ, ઘણી વખત વિદ્યાર્થીને નાના નાના એવા ડિસ્ટ્રેક્શન, પછી મોબાઈલનું હોય, કોઈ ટેલિવિઝનનું હોય, કોઈ સિરિયલ છે, સિરીઝ છે, ગેમ છે, ફ્રી ફાયર છે, બીજીએમઆઈ છે, યુટ્યુબ પર વગર કામના વિડીયો જોવા, સોંગ સાંભળવા, મૂવી જોવા, ટ્રેલર જોવા, આવા લોટ્સ ઓફ ડિસ્ટ્રેક્શન, ફ્રેન્ડ સર્કલનું હોય, મિત્રોનું હોય, લાઇબ્રેરીમાં વાંચવા જતા હોય, પછી ત્યાંથી પાછા બીજે નીકળતા હોય, આવા ઘણા બધા ડિસ્ટ્રેક્શન છે. અને આ ડિસ્ટ્રેક્શન એક કેપેબલ સ્ટુડન્ટને ક્યાંક કેપેબલ નથી રહેવા દેતો. તો તમારા અનુભવના આધારે ડિસ્ટ્રેક્શનને લઈને આપ વાત કરો તો શું કહેશો? જે તમે બધી વસ્તુ કીધું એ જો તમારા મતલબ કે પ્રિપેરેશનમાં હર્ડલ બનતી હોય તો એ તમારા માટે નુકસાનકારક છે. આ જેટલી વસ્તુ છે એ તો એક ફ્રેશ થવાની વસ્તુ છે. જો તમને ટાઈમ મેનેજમેન્ટ આવડતું તો તમે એક અઠવાડિયું વાંચો, એમાંથી 5 દિવસ રીડિંગ કરી શકો, 1 દિવસ મૂવી માટે કાઢી શકો, પાછા તમે અઠવાડિયામાં જ્યારે 5 દિવસ વાંચીને 1 દિવસ ફ્રેન્ડ્સ માટે કાઢી શકો. એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો તો સર ગુડ છે, બધી વસ્તુ તમે કરી શકો, પણ એ વસ્તુ અમારી પ્રિપેરેશનમાં ક્યાંય બાધારૂપ ન બનવી જોઈએ. રાઈટ છે. અને સાહેબ, જ્યારે આ તમે કીધું છે કે ભાઈ પ્રિપરેશનમાં બાધારૂપ ન બને, પણ ઘણી વખત વિદ્યાર્થીને એવું જ લાગે છે કે ના, આ બાધારૂપ તો નથી જ, અને એમાં ક્યાંક એ બાધારૂપ થતું હોય. આ વિદ્યાર્થી ક્યારે જજ કેવી રીતે કરી શકે કે આ બાધારૂપ જ મને થાય છે, આ મારે વધી ગયું છે અને મારે સ્ટોપ કરવું જોઈએ? કેમ કે એ જે ફેઝમાં હોય છે ત્યારે એને એવું જ લાગે છે કે હું લિમિટમાં જ છું. તો આ સેલ્ફને ક્યારે એનાલિસિસ થઈ શકે, કેવી રીતે થઈ શકે? એનાલિસિસમાં એવું છે કે ઘણી વખત ક્વેશ્ચન પૂછાણો છે કે સોશિયલ મીડિયા છે એ આશીર્વાદ છે કે શાપરૂપ છે એમ. રાઈટ. તો હવે સોશિયલ મીડિયા છે તમને ઉપયોગી કેટલું થાય છે એના ઉપર આધાર રાખે છે. કે ભાઈ તમે 100%. ઇન્સ્ટાગ્રામ ઉપર છો તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે કઈ ચેનલ ફોલો કરો છો, દાખલા તરીકે તેમાં પણ જીપીએસસી ઓનલાઈન છે, ઘણી બધી ચેનલો છે કે જેમાં તમને ઘણા વન લાઇનર, ઘણા ફેક્ટ જાણવા મળે. તો એનાથી તમને ફાયદો થતો હોય ને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અડધો કલાક તમે એમાં વેસ્ટ કરતા હો તો એ બરોબર છે. પણ જો ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોવામાં અડધો કલાક કાઢો તો એ વસ્તુ તમારા માટે બાધારૂપ છે. એટલે ત્યારબાદ મૂવી છે તો અઠવાડિયામાં તમે પ્રિપેરેશન ટાઈમમાં 2 અઠવાડિયામાં એક મૂવી જો તો એ તમારા માટે બરોબર છે. પણ ડેઈલી તમે એક મૂવી અથવા તો વેબ સિરીઝ આવે એનો એક એપિસોડ તમે ડેઈલી જોતા હો તો એ પ્રિપેરેશન ટાઈમમાં બરોબર નથી. અને પાર્થભાઈ, ખાસ કરીને જો આપણે સ્ટ્રેટેજીની જે તમે વાત કરી છે, આમાં ટાઈમ ટેબલ અને રિવિઝન એ ખૂબ અગત્યનું પાસું વિદ્યાર્થી માટે બનતું હોય છે. તમારું ટાઈમ ટેબલ જનરલી કેવું રહેતું હતું તૈયારીના સમયગાળા દરમિયાન, જેથી કરીને તમને એટલી સફળતા પ્રાપ્ત થઈ છે? ટાઈમ ટેબલમાં એવું છે કે જ્યારે જેટલા સબ્જેક્ટ આપેલા છે આપણે GS1, GS2, GS3, તો એ સબ્જેક્ટ મુજબ હું બનાવી લેતો કે ભાઈ દિવસમાં જે વાંચવાનું હોય તો 2 હેવી સબ્જેક્ટ રાખીએ તો 2
હળવા સબ્જેક્ટ કે જેમાં આપણે છે કલ્ચર છે આ છે તો 2 હળવા સબ્જેક્ટ એડ કરી શકીએ એ રીતે આખો સિલેબસ પૂરો કરતો છે. અને રિવિઝનનું બી ખાસ એટલું જ મહત્વ છે કે અઠવાડિયામાં તમે જે રેગ્યુલર 5 દિવસ રીડિંગ કરો છો તો છેલ્લા 2 દિવસ શનિ રવિ હોય છે ત્યારે તમે જેટલું આગળ કરેલું છે એનું તમે રિવિઝન કરી શકો. ત્યારબાદ મેન્સ માટે કરતા હો તો ડેઈલી આન્સર રાઇટિંગ છે તો ડેઈલી 3-4 ક્વેશ્ચન લખવા. તો રિવિઝન પછી રીડિંગ અને આ બધાનું આમાં પ્રિપેરેશનમાં ખાસ મહત્વ રહે છે. રાઈટ છે. પાર્થભાઈ, ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કોઈ પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે અથવા તો કોઈ ક્લાસ 3 ની પરીક્ષામાં સફળતા મેળવી અને જોબ કરતા હોય છે અને જીપીએસસી 1-2 ની તૈયારી કન્ટિન્યુઅસ કરતા હોય છે. તો જોબના ટાઈમિંગ પછીના સમયગાળામાં અથવા તો જોબના ટાઈમિંગ શરૂ થતાના પહેલાના સમયગાળામાં વિદ્યાર્થીએ તૈયારી કરવાની હોય છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એમાં સફળતા પણ મળી છે. પણ મોટાભાગનો વર્ગ એવું માને છે કે અમે તો જોબ કરીએ છીએ, પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, ગવર્મેન્ટ બીજી જોબ સાથે સંકળાયેલા છીએ, તો અમે બેસ્ટ પ્રિપરેશન ન કરી શકીએ. એવા વિદ્યાર્થી માટે આપનું શું કહેવું છે? જોબ માટે એવું હોય છે કે જ્યારે અમુક શરૂઆતમાં જ્યારે પ્રિપેરેશન કરે છે અને જો એને એવું લાગતું હોય કે એની જોબ છે એ હર્ડલ બને છે તો એવા વિદ્યાર્થીઓ ત્યારે થોડો ટાઈમ લીવ લઈ શકે છે. અને જે વિદ્યાર્થીઓની પ્રિપેરેશન સારી છે, 6-7 મહિના જીપીએસસી ની પ્રિપેરેશન કરેલી છે, તો એના માટે એક દિવસમાં 4-5 કલાક ઇનફ છે કે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપેરેશન માટે. તો તે જોબ પહેલા 2 કલાક છે, જોબ પછી 3 કલાક છે, એવો સમય કાઢી શકે છે. રાઈટ છે. એટલે ક્યાંક એ રહેલા સમયમાં સેલ્ફને મેનેજ કરી અને ખૂબ સારી એવી તૈયારી કરી શકે છે. પાર્થભાઈ, સાથે સાથે વિદ્યાર્થીને ઘણી વખત નોટ્સ કેમ બનાવવી એને લઈને પણ અમુક પ્રશ્નો આવતા હોય છે. તો આપે જે જલવંત સફળતા જે પ્રાપ્ત કરી છે એ સફળતા પાછળ નોટ્સનું કેટલું મોટું યોગદાન છે અને તમે નોટ્સ કેવી રીતે બનાવતા હતા? નોટ્સમાં એવું છે કે જ્યારે તમે કોઈ ક્લાસ અથવા તો કોઈ લેક્ચર જોવો છો તો તે લેક્ચરની જે મેઇન વસ્તુ હોય છે કે ભાઈ એક તમે કોઈ ઓનલાઈન કરંટ અફેરનો વિડીયો જોવો છો તો હવે લેક્ચર 45 મિનિટનો છે તો કન્ટિન્યુ તમે 45 મિનિટ જે બોલે છે એ લખો તો એનો કોઈ ફાયદો છે નહીં. હવે 45 મિનિટ છે એને મારી પાસે એક પેજમાં મેઇન પોઈન્ટ લખેલા હોવો જોઈએ કે ભાઈ આ વસ્તુ છે એ આજની મેઇન વસ્તુ છે. એક ક્રિસ્પ લખેલું હોય છે સર, તો એ જ્યારે રિવિઝન ટાઈમે નોટ્સ બહુ કામ આવે છે. રાઈટ છે. અને રિવિઝન જનરલી તમારું રિવિઝનનું સ્કેડ્યુલ એટલે કેટલી વખત રિવિઝન થતું અથવા તો રિવિઝન માટે તમે કોઈ એક ફિક્સ પેટર્ન કરેલી કે આ દિવસે એટલા સમયે 3 વાર, 4 વાર, 5 વાર, એક જનરલ રિવિઝનનું તમારું સ્કેડ્યુલ શું રહેતું હતું? છે સર, મેઇન દાખલા તરીકે આપણે પોલિટી વાંચીએ છીએ તો પોલિટીમાં લક્ષ્મીકાંત બહુ મોટી બુક છે. હવે એ આખી બુકનું રિવિઝન શક્ય નથી. એટલે જ્યારે લક્ષ્મીકાંત તમે પહેલી વખત વાંચો છો ત્યારે 1 વખત 2 વખત તમે તે લક્ષ્મીકાંત કમ્પ્લીટ કરેલી હોય છે. પણ તમે હવે લક્ષ્મીકાંતની જ એક નાની એવી નોટ બનાવો કે જે નોટ છે 100 થી 200 પેજની હોય છે. તો જ્યારે તમારી મેઇન્સ હોય છે કે પ્રી હોય છે તો ત્યારે એક્ઝામના આગળના દિવસે અથવા તો એક્ઝામના આગળના અઠવાડિયામાં તો તમે 100 પેજની જે બુક છે એ તમે આખી રિવાઇઝ કરી શકો છો. રાઈટ. બધા સબ્જેક્ટમાં મારી આ સ્ટ્રેટેજી. રાઈટ છે. એટલે નોટ્સ એક અગત્યનું ટૂલ આપની સફળતામાં ચોક્કસ સાબિત થયું જ છે. અને નોટ્સમાંથી જ રિવિઝન કરવાથી ઓછા સમયમાં વધુ રિવિઝન આપ ક્વિક કરી શકો છો. પાર્થભાઈ, ખાસ કરીને આ તમારી જે યાત્રા છે, આ સફર છે, આમાં યુટ્યુબમાં એવી મેજોરિટી કઈ ચેનલો તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ અથવા તો તમે મેજોરિટી કઈ ચેનલને એઝ અ સપોર્ટના ટૂલમાં લેતા હતા? યુટ્યુબ પ્લસ ઇન્ટરનેટમાં કોઈ બી અત્યારે આપણે ગૂગલમાં ક્યારે બી સર્ચ કરીએ છીએ તો બધાની એક સજેશન છે કે કોઈ બી વસ્તુ સર્ચ કરે તો એમાં પાછળ યુપીએસસી મેન્શન કરવું જોઈએ. તો ભાઈ દાખલા તરીકે અત્યારે ક્રિપ્ટોકરન્સી ને કોઈ બી બાબત હોય તો ક્રિપ્ટોકરન્સી લખી અને ડાયરેક્ટ સર્ચ કરશો તો વિકીપીડિયા ખુલશે અથવા તો કોઈ બી હમણાં જે લેટેસ્ટ ત્યાં અપલોડ થયેલું હશે એ વસ્તુ ખુલશે. પણ ક્રિપ્ટોકરન્સી પાછળ યુપીએસસી એટલું મેન્શન કરશો તો યુપીએસસી માટે જે મહત્વનો સોર્સ છે એ ખુલશે તો તેમાંથી પ્રિપેરેશન કરી શકાય. અને યુટ્યુબમાં પણ એવું જ છે કે જે તમે જે વસ્તુ સર્ચ કરતા હો તો અત્યારે અનએકેડેમી છે, ત્યારબાદ સ્ટડી આઈક્યુ છે, આ બધી ચેનલ્સમાં ખૂબ સારું કન્ટેન્ટ હોય છે કરંટ અફેરને રિલેટેડ. પણ પછી તમે ઘણો જે મને તો જે ટોપિક સારો લાગતો એ જે ન્યૂઝ એનાલિસિસ છે એ બધું હું યુટ્યુબમાંથી જોઈ અને એની નોટ્સ ને સર બનાવું છું. રાઈટ છે. અને ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે ભાઈ ગાંધીનગર અથવા તો દિલ્હી જ જવું પડે, પ્રોપર કોચિંગ સેન્ટર કરવું પડે, ફિઝિકલ કોચિંગ સેન્ટર જ કરાય અથવા તો કોઈ ઓનલાઈન આપણે સબસ્ક્રિપ્શન લેવું જોઈએ તો જ આ પરીક્ષાઓ બધી પાસ થતી હોય છે. તો આવું તમારું કેટલી અંશે માનવું છે અને તમારી સફળતા પાછળ આ બધી પ્રોસેસ જવાબદાર ખરી? એક
ક્લાસીસ શરૂઆતના એક તબક્કામાં જો પોસિબલ હોય અને ઓનલાઈન ઓફલાઈન એ હવે ફરક નથી પડતો, કારણ કે હવે તો ઓનલાઈન બી ઘણું અવેલેબલ છે. પણ એક તમારી પ્રિપેરેશનને સાચું ડાયરેક્શન છે એ ક્લાસીસ દ્વારા મળી શકે છે. હવે ક્લાસમાં તમારે કયા ટોપિક કરવા, ક્યાં ન કરવા, કઈ રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવો, એ ક્લાસીસ દ્વારા તમને શરૂઆતમાં ગાઈડ કરવામાં આવે છે. એક વખત ક્લાસ કર્યા પછી જરૂરી નથી, અને હાલ તો યુટ્યુબ અને ઓનલાઈન પણ ઘણું એવું અવેલેબલ છે કે જો ક્લાસ ન કરે તો પણ વિદ્યાર્થીઓને સારું ગાઈડન્સ મળી રહે છે. રાઈટ છે. એટલે એક માર્ગદર્શન, એક ટૂલના રૂપમાં તમે ચોક્કસથી એક ઉપયોગમાં લઈ માર્ગદર્શનના ભાગરૂપે ક્લાસ હોય તો સારું, અને ન હોય તો એવું નથી કે એક્ઝામ ક્રેક ના થઈ ન શકે. થઈ શકે. કેમ કે આ બધી જ યાત્રા છે એ જેટલી વધુ સારી સેલ્ફ પ્રિપેરેશન હશે એટલું જ સારું પરિણામ આવતું હોય છે. એટલે એક સપોર્ટના ટૂલ માટે તમે ચોક્કસ લઈ શકો છો, અને એમાં પણ આ હોય તો જ સારું અને આ ન હોય તો ન ચાલે એવું કશું જ નથી. કોઈ પણ ટૂલથી તમે આગળ વધી શકો છો. અને પાર્થભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો તમે જ્યારે ફ્રસ્ટ્રેશનનો સમય હોય અથવા તો લેઝીનેસ હોય, કંટાળો આવતો હોય, મન ન લાગતું હોય, બીજા વિચાર આવતા હોય, આ બધા સમયગાળામાં તમે રિફ્રેશમેન્ટ માટે, સેલ્ફને રિચાર્જ કરવા માટે કઈ એક્ટિવિટી અથવા તો શેનો સપોર્ટ તમે લેતા હતા? અરે સર, ઘણી વખત એવું હોય છે કે તમને કંટાળો આવે છે, કારણ કે બધા દિવસ સરખા નથી હોતા. ઘણી વખત એવું હોય છે કે વાંચવામાં કંટાળો આવે છે, ઘણી વખત તો ત્યારે તમે દાખલા તરીકે યુટ્યુબ પર કોઈ બી મૂવી જોઈ શકો, અથવા તો કોઈ બી મૂવી, મંગલ પાંડે છે તો એ મૂવી જોવ તમે, તો જે 1857નો જે વિપ્લવ હતો, આ બધી બાબત છે એમાં બતાવવામાં આવી છે. તો એવા કોઈ બી મૂવી છે. પછી યુટ્યુબ ઉપર સંવિધાન સિરીઝ છે, તેમાં આપણું બંધારણ કઈ રીતે બનેલું છે, કઈ પ્રોસેસને ફોલો કરવામાં આવી છે, એ બધા વિશે ડિટેલમાં આપેલું છે. તો જ્યારે તમે કોઈ બી આવો ટાઈમ જે તમારો આપો, તો એ બી એવી વસ્તુમાં આપો કે જે તમને એક્ઝામમાં ઉપયોગી થઈ શકે. રાઈટ છે. અને એટલે એવું નથી કે ખાલી પ્રિપેરેશન, એવું વખત ઘણી વખત કંટાળાના ટાઈમમાં તમે તમારી જે તમારો હોબી છે, તો હવે ઇન્ટરવ્યુમાં તમને પૂછશે કે તમારા હોબી ઉપર તમે શું છે, તો તમારા હોબી ઉપર વર્ક કરી શકો. કે ઘણી વખત તમને ક્રિકેટ રમવાનો શોખ છે, નોવેલનો આ છે તે, તો ક્રિકેટનો તમને શોખ છે તો ક્રિકેટમાં અત્યારે હોબી ક્રિકેટ હોય, ક્રિકેટ રમવું હોય છે, પણ ઇન્ટરવ્યુમાં ક્રિકેટની ટેકનિકાલિટી પૂછે છે કે ભાઈ જે અત્યારે કયા પ્લેયર સ્વિચ શોટ મારી શકે છે, કયા પ્લેયર બેસ્ટ રિવર્સ સ્વીપ મારી શકે છે. તો યુટ્યુબ પર એવો સર્ચ કરીને પણ તમે તમારા ટાઈમને યુટિલાઇઝ કરી શકો છો. રાઈટ. અને પાર્થભાઈ, ઇન્ટરવ્યુમાં જનરલી એક ક્વેશ્ચન એવો પૂછાતો જ મેજોરિટી સક્સેસફુલ એસ્પિરન્ટ દ્વારા માર્ગદર્શન એવું અપાય છે કે અબાઉટ યોર સેલ્ફ, જે આપણા ઇન્ટ્રોડક્શનને લઈને જે આન્સર આપવાનો હોય છે, તો એક બેસ્ટ ઇન્ટ્રોડક્શનમાં વિદ્યાર્થીએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અથવા કેટલી ચીજોને આવરવી જોઈએ? કેમ કે ઇન્ટ્રોડક્શનના આધારે પણ તમને નેક્સ્ટ ક્વેશ્ચન આવી શકે, તો ઇન્ટ્રોડક્શન વિદ્યાર્થી માટે ખૂબ અગત્યનું સાબિત થતું હોય છે. તો કેવી રીતે તૈયાર કરી શકે ઇન્ટ્રોડક્શન? ઇન્ટ્રોડક્શનમાં એક તો જે જોબ પ્રોફાઇલ હોય છે આપણી, કે ભાઈ જે આપણે ગ્રેજ્યુએશન કરેલું હોય છે એના પર ક્વેશ્ચન આવે છે જનરલી. તો ગ્રેજ્યુએશન જે મેન્શન કરવાનું હોય છે એમાં, ત્યારબાદ જો તમે અત્યારે જે કોઈ કરંટ જોબ કરતા હો તો જોબ વિશે મેન્શન કરવાનું હોય છે, અને ત્યારબાદ તમારો કોઈ પણ હોબી હોય તો તમે એમાં હોબી મેન્શન કરી શકો છો. અને મોટાભાગનું ઇન્ટરવ્યુ જે તમે જેટલી વસ્તુ મેન્શન કરો છો એના ઉપર જ જાય છે. એટલે જે વસ્તુમાં તમે સ્ટ્રોંગ છો એ વસ્તુ તમારે મેન્શન કરવી વધારે સારી. અને જો મેં પહેલા પણ કીધું કે હોબી હોય તો જ ઇન્ટરવ્યુમાં કેવો, હોબી ન હોય તો નોર્મલ કહી દેવું કે સર હું ફ્રી ટાઈમમાં આ ને આ એક્ટિવિટી કરું છું, પણ એ મારો હોબી નથી. રાઈટ છે. એટલે જરૂરી નથી કમ્પલસરી તમારે હોબી બનાવવી જ ન હોય તો. હા, હોબી, કારણ કે એવું નથી કે ભાઈ ઘણી વખત આપણે હોબી ન પણ હોય કોઈ બી વસ્તુને. હવે તમે ફ્રી ક્યારેક મહિને એક વખત ક્રિકેટ રમવા જતા હો અને ઇન્ટરવ્યુમાં એમ કહો ક્રિકેટ મારો હોબી છે, તો એને તો હોબી ન કહી શકાય. ડેઈલી તમે ક્રિકેટ રમતા હો તો એ તમારો હોબી થઈ જાય. એટલે ખોટી નેગેટિવ ઇમ્પેક્ટ પાડવી એના કરતાં ના પાડવી વધુ યોગ્ય બનતી હોય છે. રાઈટ. અને ખાસ કરીને સાહેબ, આજે આખી સફર છે, આજે આખી યાત્રા છે, તમને જે આ સફળતા પ્રાપ્ત થઈ છે, આ સફળતાના આધારે તમારા ઓલ ઓવર અત્યાર સુધીનું જે પ્રેક્ટિસ છે, જે રિઝલ્ટ છે, જે પરિણામ જે આપને જે પ્રાપ્ત થયું છે, ઘણી વખત વિદ્યાર્થીને એવું લાગે કે 1 વર્ષ 2 વર્ષ કેટલો સમય હવે રાહ જોવી, હવે તો નથી જ થતું. આ યાત્રામાં તમે જે ધીરજ રાખી છે, તમારું 17માં ગ્રેજ્યુએશન પૂરું થયું અને આ 21 પૂરું થાય છે, ડિસેમ્બર આવ્યો એટલે 18, 19, 20, 21, આ 4 વર્ષની ધીરજ જે છે એ ધીરજનું આ પરિણામ છે. આ ધીરજ ઘણા વિદ્યાર્થીઓની અંદર એટલી રહેતી નથી. અને બીજી બાજુ એવો પણ ઘણી વખત પ્રેક્ટિકલ પ્રશ્ન આવતો હોય છે કે પરિવાર દ્વારા, ફેમિલી દ્વારા એટલો સપોર્ટ ન હોય, ત્યાં પ્રેશર અપાતું હોય કે ભાઈ હવે જોબ
તારે કરવી જ પડે એવી પરિસ્થિતિ છે, તારી સાથે રહેલા મિત્રો અત્યારે 50-60 હજાર રૂપિયા કમાવા લાગ્યા છે અને તું હજુ તૈયારી કરે છે, સવારે ઉઠીને ટિફિન લઈને લાઇબ્રેરી જાય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી મેન્ટલી ક્યાંક હારી જતો હોય છે. તમે આવા વિદ્યાર્થીઓ માટે શું કહેશો? મારું જ એક્ઝામ્પલ લઈ લો કે જે પહેલી એક્ઝામ છે એમાં નિષ્ફળતા, અને ત્યારબાદ જે STI નો અને જે ટાઈમ હતો ત્યાર પછી કોરોનાનો સમય, એટલે કોરોના ટાઈમમાં જે 1.5 વર્ષ છે એ તો હવે એમાં ધીરજ, કારણ કે તમને તમારા ઉપર ભરોસો હશે કે ના ભાઈ હું કરી લઈશ, તો પછી તમારે એક્ઝામની પ્રિપેરેશન કરી મૂકવી ન જોઈએ, કારણ કે એમાં 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જે ટાઈમ લાગે પણ પછીની જે સફળતા હશે એ તમને બહુ આનંદ આપશે. રાઈટ. અને સાહેબ, ઇન્ટરવ્યુના જો એન્ડમાં જઈએ તો ઘણી વખત વિદ્યાર્થીનો આવો પ્રશ્ન આવતો હોય છે અને બહુ ઓછા ઇન્ટરવ્યુમાં આ પ્રશ્ન ક્યાંક કવર થતો હોય છે, જે જીપીએસસીની અંદર જે આપણે પ્રેફરન્સ આપવાનો હોય છે, જે આપણી ચોઇસના આધારે અને એના જ આધારે આપણને એક પસંદગી પ્રાપ્ત થતી હોય છે. તો આમાં વિદ્યાર્થી બેઝિકલી કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે એ પ્રેફરન્સ તમારે આપવાનો હોય છે? પ્રેફરન્સમાં એવું હોય છે કે તમને ખ્યાલ હોય છે કે તમને કયા પ્રકારની જોબ ગમે છે. તો જીપીએસસી ક્લાસ 1-2 હોય છે, એમાં અલગ અલગ 16-17 પોસ્ટ હોય છે, કે દાખલા તરીકે ડેપ્યુટી કલેક્ટર છે, ડીવાયએસપી છે, જિલ્લા રજિસ્ટ્રાર છે, મામલતદાર, TDO, એવી ઘણી પોસ્ટ હોય છે. તો હવે એમાંથી તમારે નક્કી કરવાનું હોય છે કે ભાઈ એ બધાની જોબ પ્રોફાઇલ શું છે. મારું જે હમણાં TDOમાં સિલેક્ટ થયું છે એમાં મારું ચોથું પ્રેફરન્સ જ TDO હતું, કારણ કે મારો 32મો રેન્ક છે, તો મને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી સિવાયની બધી ક્લાસ 1 પોસ્ટ મળતી હતી, પરંતુ એક ક્લાસ 1 જે બધી પોસ્ટ છે એ ઓફિસ વર્ક હતું મોટા ભાગનું, એમાં ક્યાંય પણ ફિલ્ડ નહોતું, અને મને ફિલ્ડ વર્ક વધારે ગમે છે. અને TDOની જે પોસ્ટ છે એમાં ફિલ્ડ વર્ક હતું, એટલે મેં ચોથા પ્રેફરન્સ ઉપર TDO નાખેલો હતો. એટલે મારું સજેશન એવું છે કે તમે જ્યારે બી પ્રેફરન્સ આપો તો એની જોબ પ્રોફાઇલ વિશે જાણી લો, કે ભાઈ એમાં કયું વર્ક રહે છે. પછી એવું નહીં કે ભાઈ ક્લાસ 1 છે એની 6 પોસ્ટ છે તો પહેલી હું ક્લાસ 1 ભરું, પછી બધી ક્લાસ 2 નાખું, એ રીતે નહીં. તમને એવું હોય કે ઘણી ક્લાસ 1 ની પોસ્ટ હોય છે, એમાં ખાલી ઓફિસ વર્ક હોય છે, અને ઘણાને ઓફિસ વર્ક ન ગમતું હોય અને ફિલ્ડ વર્ક ગમતું હોય, તો 1-2 ક્લાસ 1 નાખીને પછી તમે ક્લાસ 2 ની પણ પોસ્ટ નાખી શકો છો. એ રાઈટ છે. એટલે ઘણી વખત વિદ્યાર્થી, જેમ તમે આ વાત કરી છે કે ભાઈ પહેલા ક્લાસ 1 પછી ક્લાસ 2 તરફ જતા હોય છે, પણ એમાં ક્યાંક પોતાની ચોઈસ, જે મનપસંદ કામ તમને ન મળે તો એ કામમાં કદાચ ક્લાસ 1 ઓફિસર હોવા છતાં આનંદ નહીં મળી શકે. અને જેવી રીતે તમે TDO જે સિલેક્ટ કર્યું છે, એક બેસ્ટ એક્ઝામ્પલ પણ આપનું આ સાબિત થયું છે. અને એક લાસ્ટનો સાહેબ પ્રશ્ન એવો છે, તમારી આ 4 વર્ષની યાત્રા દરમિયાન, આ સંઘર્ષ દરમિયાન તૈયારી અથવા તો પરિણામ આવ્યું હોય, અથવા તો તૈયારી દરમિયાન, સંઘર્ષ દરમિયાન કોઈ એક એવો યાદગાર પ્રસંગ કે જે વિદ્યાર્થીની સાથે તમે શેર કરી શકો? યાદગાર પ્રસંગમાં તો જે મેં પહેલા કીધું કે જે આ મારી નિષ્ફળતા વાળો છે એ જ બહુ યાદગાર પ્રસંગ છે. જ્યારે તમારું એક તો રિઝલ્ટ જ્યારે ટ્વિટર ઉપર મુકાય છે ત્યારે જ બધાના ધબકારા વધી જાય છે કે ભાઈ પાસ ફેલ, અને રિઝલ્ટ જોઉં અને જ્યારે નામ સર્ચ કરો તો અનસક્સેસફુલમાં હોય છે ત્યારે બહુ દુઃખ થાય છે. એટલે જે પછી ત્યારે મેં અનસક્સેસફુલમાં જોયું હતું ત્યારે બહુ ઓલું થયું હતું કે ભાઈ હવે પ્રિપેરેશન કરવી કે ન કરવી, કારણ કે બહુ મોટી જર્ની હોય છે. 365 દિવસ, 1 વર્ષ થાય છે, એટલે કે એમાં પાછી પ્રી આપશો, પછી પાછી મેઇન્સ આપો, પછી ઇન્ટરવ્યુ આપો, અને પછી પણ અનપ્રિડિક્ટેબલ છે કે ભાઈ સફળ થશો કે નહીં થાવ. હવે એ સિચ્યુએશનમાં જે ફેમિલી સપોર્ટ અને એ બધું હતું, એ મારા માટે યાદગાર મોમેન્ટ છે કે ભાઈ ફેમિલીએ કીધું હતું કે ભાઈ તું પ્રિપેરેશન કર, પરિણામ જે આવે ઈ. અને જે ફેમિલીનો સપોર્ટ છે એના કારણે જ આ જે ત્યારે 4 માર્કની જે નિષ્ફળતા હતી એ આજે PIના ફર્સ્ટ રેન્ક ઉપર લાવીને રાખી દીધી. એ રાઈટ છે. એટલે એક મોરલ સપોર્ટ ખૂબ અગત્યનું સાબિત થતું હોય છે. અને છેલ્લે સાહેબ, વિદ્યાર્થી માટે એક પોઝિટિવ મેસેજ આપના વતી આપવો હોય તો આપ શું આપશો? મેં કીધું એમ કે ભાઈ રિઝલ્ટ જે આવે ઈ, પણ તમે તમારું બેસ્ટ આપો, જેટલું આપી શકો એટલું, કે ભાઈ ભલે હારો એટલે પાસ થાવ ન થાવ, પણ તમને એ અફસોસ ન થવો જોઈએ કે ભાઈ મેં પ્રિપેરેશન નથી કરી. તમે રાઈટ. તમારું બેસ્ટ આપશો એટલે 100% સફળતા મળશે. અને જો તમે સફળ થશો તો તમે બધાને ગાઈડ કરી શકશો, આ તે. અને નિષ્ફળ થશો તો પણ તમારી પાસે ઇનફ નોલેજ હશે, કારણ કે જીપીએસસીમાં જે તમે વાંચેલું છે, મહેનત કરેલી છે, એ કઈ ફેલ તો જવાનું નથી સર. તમારું નોલેજ ઇમ્પ્રુવ થશે, આ તે. અને ખરા દિલથી મહેનત કરશો તો 100% સફળતા મળશે. એ રાઈટ છે. તમારી સાઈડથી કે કાચું ન કપાવવું જોઈએ, એનું ખાલી એક ધ્યાન રાખવાનું છે, બસ. તમારી ભૂલ ન હોવી જોઈએ. પછી છેલ્લું 99% મહેનત છે ને 1% કિસ્મત છે. પછી વાક 1% નો આવવો જોઈએ, 99%માં કઈ ન આવવું. ના આવવું જોઈએ. પણ એ 1% ના
રાહે ને રાહે તમે 99% કાચું કાપો તો એ અયોગ્ય ના. છે. Right. ખૂબ સરસ મજાની વાત આપે સાહેબ શેર કરી. અને વિદ્યાર્થી મિત્રો, પાર્થભાઈની આ આખી જે સંઘર્ષ યાત્રા, જે 4 વર્ષનું જે પેશન, ધીરજ અને અપડાઉન્સ એમને જે ઘણા બધા આપની સાથે જે શેર કર્યા છે, પોતાની ભૂલોમાંથી શીખી અને આજે પીઆઈની અંદર ફર્સ્ટ રેન્ક જેમણે પ્રાપ્ત કર્યો છે, પોતાનું એક ડ્રીમ જેમણે સાકાર કર્યા છે, એવા પાર્થભાઈ આજે આપણી સાથે પોતાનો કિંમતી સમય સાહેબ આપે શેર કર્યો છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ તમામ વિદ્યાર્થી મિત્રો આ ઇન્ટરવ્યુ, પાર્થભાઈનો આ સમય અને પાર્થભાઈની આ જે વાતો છે એ ચોક્કસ લર્નિંગ લઈ ઇમ્પ્લિમેન્ટ કરજો. ઇન્ટરવ્યુ ફક્ત જોવા ખાતર કે ટાઈમ ગયો એ માટે જ નહીં, પણ આપ ઇમ્પ્લિમેન્ટ કરી અને આપ પર સફળતા પ્રાપ્ત કરો એવા વિચારની સાથે એવરી ટાઈમ અમને સાથ સહકાર અને એટલો પ્રેમ આપી રહ્યા છો, બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ. બાય બાય. ઓલ ઓફ ગોડ બ્લેસ યુ. બેસ્ટ ઓફ ફોર બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ, જય ભારત.